સમાચારોની તો રાજકોટમાં સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 115(2), 351(2), 352 સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાએ જયંતિ સરધારા સામે ફરિયાદ નોંધી છે। 25 નવેમ્બરના રોજ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે બનેલા અંતર્ગત ખાસ કરીને ફરિયાદ નોંધાઈ છે। અગાઉ જયંતિ સરધારાએ પીઆઈ પાદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પાદરિયાનો આરોપ છે કે જયંતિ સરધારા ખોડલધામ અને પોલીસ વિભાગ અંગે ઘસાતું બોલતા હતા। સમગ્ર મામલાની તપાસ રાજકોટ દક્ષિણ વિભાગના એસીપી બીજે ચૌધરીને સોંપવામાં આવી છે। નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ અને નકલી જજ અને હવે તો નકલી ઈડીની ટીમ પકડાઈ છે। પૂર્વ કચ્છમાંથી નકલી ઈડીની ટીમ પકડાઈ છે। હાલમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ પણ થઈ રહી છે। મોટા સમાચાર આવી રહ્યા છે। નકલી ઈડીની ટીમ પકડાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। પૂર્વ કચ્છમાંથી નકલી ઈડીની ટીમ પકડાઈ છે। એસટી બસના ડ્રાઈવરો બસને બેફામ હંકારે છે અને જેનો ભોગ નિર્દોષ લોકો બને છે। ત્યારે અમદાવાદમાં વધુ એક આવી જ અકસ્માતની ઘટના સામે આવી છે। એસટી બસે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર ચાલકનું મોત થયું છે। એલિસ બ્રિજ નજીક વીએસ હોસ્પિટલ પાસેની આ ઘટના છે। ત્યારે પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરામાં ટ્રાફિક જવાન પર કાર ચડાવવાનો પ્રયાસ કરનારને દબોચી લેવાયો છે। અર્પિત પટેલ નામના કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે। સીસીટીવીની મદદથી આરોપીને દબોચી લેવામાં આવ્યો। આરોપી સમા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે। વડોદરામાં ટ્રાફિક જવાન પર કાર ચડાવવાનો તેણે પ્રયાસ કર્યો હતો। સિગ્નલ તોડી બેફામ કાર ચાલકે જીવ જોખમમાં મૂકી તે ફરાર થયો। આરોપી નશામાં હતો કે કેમ તેનું મેડિકલ કરાવ્યા બાદ આખી હકીકત બહાર આવશે। एक गाड़ीना चालक GJ06TS 0225 જે ચાલક ગાડીના ચાલક છે ગાડી ચાલકે ત્યાંથી સિગ્નલ તોડી અને ગાડી પૂર ઝડપે હંકારી જેમાં બીજા વાહનને પણ જોખમ હોય એ રીતે એમણે ગાડી ચલાવી। જે જોતા અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કરતા તેમણે અજીતસિંહ પર ગાડી ચડાવી દીધી અને જેના કારણે અજીતસિંહને ગંભીર ઈજા થઈ અને તેઓને હોસ્પિટલ લઈ જવા પડ્યા। એમની ફરિયાદ સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી છે। ફૂટેજ અને અન્ય ચેક કરતાં અમને જાણવા મળ્યું કે ગાડીનો ચાલક સમાગામ વેમાલીનો છે ને જેનું નામ છે અર્પિત કુમાર જીતેન્દ્રભાઈ પટેલ। એને એના ઘર પાસેથી જ અમે લોકોએ લોકેશન આધારે ટ્રેસ કરી અને અટક કરવામાં આવેલો છે। હાલમાં એની કાર્યવાહી ચાલુ છે। ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા। ગીર સોમનાથમાં પોલીસ કર્મીએ જ દારૂની હેરાફેરી કરી અને ત્યારે રાજ્યમાં રક્ષક પોલીસ જ ભક્ષક બની હોય તેવી સ્થિતિનું સર્જન થયું। વાત જાણે એમ છે કે ગીર સોમનાથ પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂનો નાશ કરાવવામાં આવ્યો હતો અને આ જ સમયે ખાનગી કારમાં પોલીસ લખેલા બોર્ડની સાથે કારમાં દારૂની બોટલ સાથે પોલીસ કર્મીનો આ વિડીયો વાયરલ થયો। આ કાર ગીરગઢડાના હેડ કોન્સ્ટેબલ મનુભાઈ વાજાની હોવાનો આક્ષેપ છે। ત્યારે 31 પહેલા પોલીસ જ બુટલેગર બની હોય તેવા આ દ્રશ્યો સામે આવતા ખળભળાટ મચ્યો છે। ઘટનાને ધ્યાને લઈ એસપી દ્વારા હેડ કોન્સ્ટેબલની બદલીના આદેશ અપાયા છે। નવસારીના બિલીમોરામાં તસ્કરો બેફામ બની રહ્યા છે। ભર બપોરે ગોહરબાગ વિસ્તારમાં ગાડીનો કાચ તોડી 4 લાખ કરતા વધુની રોકડની ચોરી કરવામાં આવી। કોલેજ રોડ ઉપર આવેલા ખાનગી બેંકમાંથી રોકડ ઉપાડી બેંકથી થોડે દૂર કાર પાર્ક કરી પોતાના કામ માટે ગયેલ વેપારીને કારને નિશાન બનાવી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બિલીમોરા પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓ ચેક કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તો આ તરફ અમદાવાદમાં પણ તસ્કરો બેફામ બન્યા છે। પોર્શ વિસ્તાર વસ્ત્રાપુરના બંગલામાં ચોર ટોળકી ત્રાટકી। અમદાવાદના રસ્તાઓ પર રાત્રે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા છે। નબીરાઓને પકડવાના નામે નિર્દોષ લોકોને પકડી પોલીસ તોડપાણી કરી રહી છે। એક એક રસ્તાઓ પર પોલીસે ધામા નાખ્યા છે પણ નિર્દોષ કાર ચાલકોને પકડતી પોલીસને તસ્કરો દેખાતા નથી। શહેરના હાર્દસમા વસ્ત્રાપુર વિસ્તારના સત્યમ બંગલોઝમાં ચોર ટોળકી ત્રાટકી હતી। બંગલામાં રહેતો પરિવાર કડકડતી ઠંડીમાં મીઠી ઊંઘ માણી રહ્યો હતો ત્યારે તસ્કરોએ બંગલામાં પ્રવેશીને હાથફેરો કર્યો। સવારના 5 કલાકે ઘરમાં ચોરો ઘૂસ્યા હતા અને રોકડ અને અન્ય બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા। ચોરોના અવાજને કારણે મકાન માલિક ઉઠી ગયા હતા અને નીચે આવ્યા ત્યાં સુધીમાં ઘરના દરવાજા ખુલ્લા મૂકી ભાગી ગયા હતા।
સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને તેની આ અલગ અલગ 3 તસવીરો આપને બતાવી રહ્યા છે. બિલીમોરા નવસારીના પહેલા દ્રશ્યો કે જેમાં કારમાંથી 4 લાખ રૂપિયા લઈને ચોર ફરાર થાય છે, તો બીજી બાજુ વસ્ત્રાપુરની અંદર અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોર્શ વિસ્તારમાં ચોર ટોળકી ત્રાટકી અને જેના સીસીટીવી સામે આવ્યા છે, લઈને પોલીસ તપાસ કરી રહી છે. તો આ તરફ ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરતી આ ટોળકી ઝડપાઈ છે. 8.33 લાખ રૂપિયાની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ, જેના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ આ સમગ્ર 3 ગુનામાં તપાસ કરી રહી છે. આગળ વાત કરીએ તો દિલ્હીમાં ગુજરાતી નેતાઓનો જમાવડો સામે આવ્યો. CR પાટીલના નિવાસસ્થાને જ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. PM મોદી, ગૃહમંત્રી શાહ અને નડ્ડા પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ હાજરી આપી હતી. દિલ્હીથી આ તસવીરો. CR પાટીલના નિવાસસ્થાને વિશેષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના ધારાસભ્યો, નેતાઓ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આણંદ જિલ્લામાં 15 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું. મૂળ છોટાઉદેપુરની વતની આ સગીરાએ આણંદની ચરોતર એજ્યુકેશન સંચાલિત કસ્તુરબા કન્યા છાત્રાલયમાં આપઘાત કર્યો. લાકડાના કબાટના હેન્ડલ સાથે ફંદો બનાવી જીવન ટૂંકાવ્યું. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે તેજસ્વી વિદ્યાર્થીનીએ આ અંતિમ પગલું ભરી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી છે. મહાનગરોમાં વોર્ડ અધ્યક્ષની ચૂંટણીમાં ભાગ લેવા માટે શનિવાર અને રવિવારે ઉમેદવારી પત્ર સ્વીકારાશે. વોર્ડ અધ્યક્ષની પસંદગી માટે ભાજપે યોગ્યતા નક્કી કરી છે. સતત 2 ટર્મ વોર્ડ પ્રમુખ રહેનારને નહીં બનાવાય વોર્ડ પ્રમુખ. વોર્ડ અધ્યક્ષ બનવા માટે મહત્તમ ઉંમર 40 વર્ષ રહેશે. ખાસ કિસ્સામાં છૂટછાટ માટે મહત્તમ 45 વર્ષની મર્યાદા છે. અંતિમ નિર્ણય ચૂંટણી અધિકારી કરશે. વોર્ડની ટીમ, મહાનગરની ટીમ, સેલ, મોરચા અને પ્રકલ્પમાં ફરજિયાત કામ કરેલું હોવું જરૂરી છે. સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા કાર્યકર્તાને નહીં બનાવાય વોર્ડ પ્રમુખ. દાવેદારી કરનાર કાર્યકર્તાના પરિવારને એક કાર્યકર્તા એક પરિવારનો નિયમ રહેશે લાગુ. ઉમેદવાર કુલ 2 વખત સક્રિય સભ્ય બનેલા હોવા જરૂરી છે. ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં વોર્ડ પ્રમુખ માટે શનિવાર અને રવિવારે ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે. હવેથી 1 જુલાઈ 2024થી 3% વધારો કરી 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. તો પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું મળશે. રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગારની સાથે રોકડમાં ચૂકવવાની રહેશે. ગુજરાતમાં શિયાળો જામી તો ગયો છે, પરંતુ હજુ જોઈએ એવી ઠંડી પડતી નથી. અમુક શહેરોને બાદ કરતા તાપમાન 15 ડિગ્રીથી નીચે પણ નથી ગયું. 2 દિવસથી તો લોકોને શિયાળો ગાયબ થઈ ગયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાન ફરી ઊંચકાઈને 18 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે, પરંતુ ફરી એકવાર ઠંડીનું ટોર્ચર સહન કરવા તૈયાર થઈ જજો. કાતિલ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ વાતાવરણ સ્થિર રહેશે. બાદમાં 3 દિવસ બાદ ઠંડીનું જોર વધશે. 3 દિવસ બાદથી રાજ્યના તમામ જિલ્લાઓમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. એટલે ફરી એક વખત ગાત્રો થીજવતી ઠંડી ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે. ગુજરાત ઉપર આવતા પવનો હાલમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે. તથા તાજેતરમાં જ તમિલનાડુમાં ટેંગલ વાવાઝોડાએ જે તારાજી સર્જી હતી તેના ભેજ હજુ પણ ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી ગુજરાત સુધી આવી રહ્યા છે. તેથી તાપમાનમાં વધારો થયો છે, પરંતુ આગામી 3 દિવસ બાદથી ફરી એક વખત તાપમાનમાં ઘટાડો આવશે અને લઘુત્તમ તાપમાન ઘટતા વધુ એક ઠંડીનો રાઉન્ડ અનુભવાઈ શકાય છે. 3 દિવસ સુધી અમદાવાદ અને આસપાસના વિસ્તારનું લઘુત્તમ તાપમાન બ્રેક બાદ આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાય વર્ષોથી દીવ અને માંડવી બીચના દરિયામાં શિયાળાની ઋતુમાં ડોલ્ફિન માછલી મહેમાન બને છે. ત્યારે આ વખતે પણ દીવ અને ઉનાના માંડવી બીચ ઉપર ડોલ્ફિન દેખાતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગુલાબી ઠંડીમાં ડોલ્ફિને દેખા દીધી છે અને જેને જોતા જ સહેલાણીઓ પણ ખુશ જોવા મળ્યા. આ ડોલ્ફિનને નિહાળવા માટે સહેલાણીઓ એડવાન્સમાં બુકિંગ કરાવતા પણ જોવા મળ્યા. ડોલ્ફિન માછલી એક શાંત સ્વભાવની અને દરિયાના પાણીમાં લોકોને જોઈને ઉછળકૂદ કરતી માછલી છે.
ડોલ્ફિન સિઝન ચાલુ થાય છે નવેમ્બરથી લઈને જાન્યુઆરીના એન્ડ સુધી હોય છે ડોલ્ફિન, અને અર્લી મોર્નિંગથી લઈ સવારે 7, 7:30થી ચાલુ કરે છે ડોલ્ફિન અમે બતાવવાનું બધા લોકોને. લાસ્ટ 9:30, 10 વાગ્યા સુધી ડોલ્ફિન જોવા મળે છે ને મોટી સંખ્યામાં જોવા મળે છે. ક્યારેક 10નું ઝુંડ હોય છે, ક્યારેક 25નું ઝુંડ હોય છે. ઓલ ગુજરાતમાં અહેમદપુર માંડી બીચ ઉપર જ વધારે પડતે ખાસ ડોલ્ફિન જોવા મળે છે અહીંયા. નવસારીના વિજલપુર પાલિકા વિસ્તારમાં 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી પાણી કાપ રહેશે, એટલે કે 45 દિવસ સુધી શહેરીજનોને માત્ર એક જ સમય પર પીવાનું પાણી મળશે. દક્ષિણ ગુજરાતની ઉકાઈ કાંકરાપાર સિંચાઈ યોજના હેઠળ આવતી નહેરનું સમારકામ થવાનું છે અને જેની અસર નવસારીના શહેરીજનો પર જોવા મળશે. સાથે જ ગણદેવી અને સુપા વિસ્તારના ખેડૂતોને 45 દિવસ સુધી સિંચાઈ માટેનું પાણી કાપ રહેશે. તેમજ ચીખલી અને વલસાડ વિસ્તારની ઉકાઈ કાંકરાપાર સિંચાઈ યોજના હેઠળ આવતી નહેરમાં 11 ડિસેમ્બરથી લઈને 3 ફેબ્રુઆરી સુધી પાણી કાપ રહેશે. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 1,70,00,000ના ખર્ચે મલ્ટીપર્પઝ બિલ્ડિંગ બનાવવામાં આવે છે. પાલિકાને આર્થિક મદદ મળે તે હેતુસર છોટાઉદેપુરના પ્રાઇમ લોકેશન પર આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે, જેમાં 40 દુકાનોનો સમાવેશ થાય છે. વેપારીઓને પણ આ કોમ્પ્લેક્સમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો, પરંતુ તેની હરાજી ન થતાં 5 વર્ષથી તૈયાર થયેલ આ કોમ્પ્લેક્સ હાલ ધૂળ ખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જે જમીન પર બિલ્ડિંગ બનાવાઈ છે તેની પહેલા આ જમીન પર આંગણવાડી હતી, જેનો હેતુ ફેર કરવાની પ્રક્રિયા પૂર્ણ પણ નહોતી થઈ અને તેની પહેલા જ આ ઇમારત ઊભી કરી દેવામાં આવી, જેથી હરાજી અટકી ગઈ છે. ધૂળ ખાતું આ કોમ્પ્લેક્સ જાણે શૌચાલય બની ગયું હોય તેમ લોકો અહીંયા શૌચક્રિયા માટે જ તેનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે અને જેથી સ્થાનિકો તેમજ વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નનો જલ્દીથી નિકાલ આવે. ઉદયપુરમાં ધંધાકીય જગ્યા જોવા જાય તો સૌથી સારી અને અનુકૂળ જગ્યા છે ધંધા માટે, અને એમને એમ વેડફાઈ રહી છે, જેના માટે અધિકારીઓ પણ બેદરકારી દાખવી રહ્યા છે અને એનો કોઈ ઉકેલ લાવતા નથી. 7-8 વર્ષથી પડી રહ્યું છે અને નથી હરાજી થતી કે કંઈ નથી, અને બિલકુલ બેકાર મૂતરડી બનાવી દીધી છે. આટલા રૂપિયા ખર્ચો કર્યા પછી બી 5 વર્ષ પહેલા 2 કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ બનાવવામાં આવેલું તે આજે બિલકુલ હવાળ પરિસ્થિતિમાં પડી રહ્યું છે. એનો કોઈ ઉપયોગ નથી અને લોકો ત્યાં ગંદકી કરે છે. જનતાના પૈસાનો આવો ખરાબ રીતથી વેડફાટ થયેલો છે. બસ કમ શોપિંગ સેન્ટર જે પેટ્રોલ પંપ ચોકડી ઉપર બનાવવામાં આવેલું છે તેની ફાઇલ હાલમાં નિયામક શ્રી શહેરી વિકાસ ખાતે ચાલેલ છે, હરાજીની ફાઇલ. એ ત્યારબાદ ત્યાંની મંજૂરી મળ્યેથી અમારા દ્વારા હરાજી કરવામાં આવશે અને તેની બોલી લાગશે અને એની હરાજી કરી ચૂકવણું કરું. 1,70,00,000ના ખર્ચે બિલ્ડિંગ બનેલું છે. છોટાઉદેપુરના મધ્યમે આવેલ જે નગરપાલિકા દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવી હતી, આપણે તસવીર બતાવવા માંગીશું. પેટ્રોલ પંપ 4 રસ્તા જે નગરની મધ્યમાં આવેલું છે ત્યાં આગળ જે આલિશાન અદ્યત સુવિધાવાળી બિલ્ડિંગ જે ઊભી કરવામાં આવી છે, પરંતુ હાલ શોભાના ગાંઠિયા સમાન છે. તેનું કારણ તો જાણી નથી શકાયું, પરંતુ કહેવામાં આવે છે કે આ જે 40 જેટલી દુકાનો પાડવામાં આવી છે, આ વિસ્તારના લોકોને રોજગારી મળે અને નગરપાલિકાની આવક થાય તે હેતુથી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે કેટલાક સમયથી આની હરાજી થઈ નથી અને આ વિસ્તારના લોકોને આનો લાભ મળ્યો નથી. જ્યારે તંત્રની બેદરકારીને લઈને હાલ આ બિલ્ડિંગની અંદર અવારનવાર નુકસાનો થતા હોય છે અને હાલ આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જો આ બિલ્ડિંગને હરાજી કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને સારી રોજગારી મળી શકે તેમ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવનો આકાશી નજારો સામે આવ્યો છે. કાર્યકરોના અભિવાદન કાર્યક્રમને હવે માત્ર 2 જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે તડામાર તૈયારીઓનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો આ અદભુત ડ્રોન નજારો પણ સામે આવ્યો. વિવિધ વિભાગો દ્વારા ડાન્સ પરફોર્મન્સની જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી રહી છે. 2000થી વધુ પરફોર્મર વિવિધ ડાન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરશે. ત્યારે એલઈડી લાઇટિંગ અને રાઉન્ડ ટ્રેકને ખાસ કરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 7મી અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિના રંગમાં આખું અમદાવાદ શહેર રંગાશે. બીએપીએસ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે. ભવ્ય, દિવ્ય અને અદ્ભુત, ઐતિહાસિક, આધ્યાત્મિક, અલૌકિક, અદ્વિતીય. જેટલો વિરાટ સંપ્રદાય એટલું જ વિરાટ આયોજન. આ દ્રશ્યો અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના છે, જ્યાં યોજાવા જઈ રહ્યો છે બીએપીએસ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. કાર્યક્રમમાં 4 ચાંદ લગાવવા 1થી 1 ચડિયાતા સુશોભનો તૈયાર કરાઈ રહ્યા છે. વિવિધ કલાકૃતિઓ બનાવાઈ રહી છે. સાળંગપુર, રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લા 2 મહિનાથી કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. રાયસણમાં 34 એકરની જગ્યામાં વર્કશોપ ઊભું કરાયું.
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના રિહર્સલ થઈ રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વભરમાં પથરાયેલા લાખો કાર્યકરોની નિસ્વાર્થ સેવા અને સમર્પણને વધાવતો વિશ્વના આ એક અભૂતપૂર્વ વિરાટ કાર્યક્રમ 7 ડિસેમ્બર સાંજે 5 વાગ્યાથી રાતના 8:30 વાગ્યા સુધી યોજાવા જઈ રહ્યો છે. સનાતન સંસ્કૃતિના જતન માટે સેવાભાવી કાર્યકરોની ભેટ આપનારા પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મદિવસે વિશેષ ભાવાંજલિ અપાશે. આ કાર્યક્રમમાં વિશ્વભરમાં સેવા આપી રહેલા 1 લાખથી વધુ નિસ્વાર્થ કાર્યકરોનું અભિવાદન થશે. 2000થી વધુ સ્વયંસેવકો સાંસ્કૃતિક પરફોર્મન્સ આપશે. લાઇટિંગ અને લેઝર શો સાથે રંગારંગ કાર્યક્રમ રજૂ કરાશે. બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજ અને લેઝર શો સાથે રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત જોવા મળશે. પીએમ નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. અહીં પ્રસ્તુત થનાર રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ 3 વિભાગમાં વ્યક્ત થશે. યુકે, અમેરિકા, આરબ, એશિયા, પેસિફિક દેશોથી હજારો કાર્યકર્તાઓ મહોત્સવમાં હાજરી આપશે. રાજકોટના લોધિકાના જશવંતપુરમાં ₹550 કરોડના ખર્ચે ઉમિયા માતાનું મંદિર અને શિક્ષણધામ બનશે. આ પ્રોજેક્ટ માટે જશવંતપુર ગામમાં ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી કરાઈ છે. મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના વિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આગામી તારીખ 13 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે. મહત્વનું છે કે ₹550 કરોડના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ ઉમિયાધામના મંદિરના પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ મંદિરમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરાશે નહીં. વધુમાં અયોધ્યા મંદિરમાં વપરાયેલા પથ્થરોનો ઉપયોગ કરી 4 વર્ષની અંદર આ મંદિર તૈયાર કરવામાં આવશે. આ મંદિર આપણે પિંક બંસી પાળપુર પથ્થરમાંથી બનાવી છે, જે અયોધ્યાનું મંદિર અત્યારે નિર્માણ થઈ રહ્યું છે તે પથ્થરમાંથી. અને આખા મંદિરમાં આપણે લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવાના નથી. આપણું મંદિર 2 એકર જગ્યામાં થઈ રહ્યું છે, જેની સામે 10 એકર જગ્યામાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો બનવા જઈ રહ્યા છે. હવે અંબાજીમાં ભક્તો એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શન કરી શકશે. અંબાજીના ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિવાળા 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. એક જ દિવસમાં એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાય તે માટે અંબાજીના ગબ્બરમાં 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. જેના પ્રચાર પ્રસાર માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક અલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રચાર માટે મોકલવામાં આવ્યો છે. જેના 3જા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. અંબિકા રથમાં માતાજીની આરતી પૂજા કરીને મંદિરના અધિક કલેક્ટરે માતાજીની ધજા લહેરાવી અંબિકા પ્રસ્થાન કરાવ્યું. આ રથ 1 મહિના સુધી બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે. સાથે સાથે આગામી જાન્યુઆરીમાં અંબેનો પ્રાગટ્ય ઉત્સવ અને ફેબ્રુઆરીમાં 51 શક્તિપીઠ મંદિરનું પાટોત્સવ ઉજવવામાં આવનાર છે, તેનો પણ સાથે પ્રચાર પ્રસાર કરશે. દ્વારકામાં સમુદ્ર તટથી જોડાયેલા 21 નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી. મહત્વનું છે કે સમુદ્ર માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તારીખ 29 જાન્યુઆરી 2025 સુધી 21 ટાપુ પર જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વની વાત છે, 21 ટાપુ પર લોકોના જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દ્વારકા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. મહત્વનું છે કે સમુદ્ર માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય લેવાયો છે. દેશની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. મહેસાણાના કડીના ઢોરિયા પ્રાથમિક શાળામાં જોવા મળ્યા છે ભાવુક દ્રશ્યો, અને જેનું કારણ છે શાળાના આચાર્યની વિદાય. કડીના ઢોરિયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા રજાકભાઈ ઘાંચીની થોડ પ્રાથમિક શાળામાં બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ ભાવુક થયેલા જોવા મળ્યા. વિદાય સમારંભ બાદ ગામમાં વરઘોડો યોજાયો હતો. અશ્રુભીની આંખો સાથે સૌએ આચાર્ય જાગભાઈ ગાંચીને વિદાય આપી હતી. તેમની વિદાયથી સમગ્ર ઢોરિયા ગામ હિબકે ચડ્યું હતું. શાળાના આચાર્યની વિદાય થતા આખું ગામ હિબકે ચડ્યું. ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ વાલીઓ પણ અશ્રુભીની આંખે આચાર્યને વિદાય આપતા જોવા મળ્યા. સૌ કોઈ અશ્રુભીની આંખે આચાર્યને વિદાય આપી. વિદાય સમારંભ બાદ ગામમાં વરઘોડો પણ યોજાયો હતો, અને જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા.